ધોરણ 12 મનોવિજ્ઞાન પાઠ્યપુસ્તક આધારિત મહત્ત્વના MCQ. પ્રશ્ન નંબર 1. માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિને શેમાં પરિવર્તન કરવું પડશે? જીવનશૈલી. માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? ધ્યાન અને યોગ. કોણે વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે? રિચાર્ડ લેઝારસે. તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય છે? ભૌતિક. મનોભારના ઉદ્ગમ સ્થાનોનો કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે? 3. શારીરિક પ્રતિક્રિયાનું મોડલ કોણે રજૂ કર્યું છે? કેનન. વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડલ ક્યારે રજૂ કર્યું? 1920. આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? તો આંતરિક સહજ પ્રતિક્રિયા રડવું. મનોભારની અસરોનું સંશોધન કાર્ય કોણે અને ક્યારે શરૂ કર્યું? હાન્સન શૈલી 1956. બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું? સ્ટ્રન. બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો? ગિલફર્ડ. આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો ઉપયોગ કયો ભાગ જવાબદાર છે? અગ્રખંડ. સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે કે પ્રત્યાયન. કયા પ્રકારના ભાષાના સંકેતો નહીં પણ અન્ય સંકેતોનો ઉપયોગ થાય છે? અશાબ્દિક પ્રત્યાયન. અશાબ્દિક પ્રત્યાયનનો અન્ય કઈ બાબતો તરીકે પણ અભ્યાસ થાય છે? શરીરની ભાષા. ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિના કેટલા પ્રકાર આપ્યા છે? ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપ્યા છે? 3. સુપર ઇગો વિશે સમજૂતી કોણે આપેલી છે? ફ્રોઈડ. વ્યક્તિત્વનો સ્વ સિદ્ધાંત કોણે આપ્યો છે? રોજર્સ. જોડિયા બાળકો વિશે કોણે અભ્યાસ કર્યો? ગોટેસમન અને શિલ્ડર્સ. હર્મન રોસાર્ક ક્યાંના વતની હતા? સ્વિટ્ઝરલેન્ડ. સ્વ એ શાનું હાર્દ છે? વ્યક્તિત્વ. સ્વ એ કર્તા તરીકે કેવો છે? જ્ઞાતા. સ્વ વિકાસ સાથે કેટલી બાબતો જોડાયેલી છે? 4 બાબતો. કોના મતે સ્વ વિશે 3 રીતે વિચારી શકાય છે? હિગિન્સ. મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે શું? સ્વનિરીક્ષણ. મનોવિજ્ઞાનમાં ચેતનાનો અભ્યાસ વિષય તરીકે સદંતર વિરોધ કોણે કર્યો હતો? વિલ્હેલ્મ વુન્ડ. સ્વપ્ન નિંદ્રાનો કયો તબક્કો સૂચવે છે? REM. મગજનું ડાબું ગોળાર્ધ વિશેષ સક્રિય હોય ત્યારે કયા તરંગો જોવા મળે છે? બીટા. નિંદ્રાભ્રમણ નિંદ્રાના કયા તબક્કા દરમિયાન જોવા મળે છે? N3. ભાંગ એ કેવા પ્રકારનું ઔષધ છે? ચિત્તભ્રામક. અચેતન સંસ્કારોનો સમૂહ ભારતીય મનોવિજ્ઞાન અનુસાર કયા ભાગમાં સંગ્રહિત થયેલો હોય છે? કારણ શરીર. ભાવાતીત ધ્યાનના પ્રણેતા કોણ છે? મહર્ષિ મહેશ યોગી. ભારતીય પરંપરામાં આત્મસાક્ષાત્કાર માટે મુખ્ય કેટલા માર્ગો પ્રચલિત છે? 4. શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? વિલોપન. કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે? સાહજિક વર્તન. અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહે છે? શિક્ષણ. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કર્યો હતો? થોર્નડાઇક. થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? 24 પ્રયત્ન. કોને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું? પાવલોવ. જે ઉદ્દીપક માટે પ્રાણી અનભિસંધિત પ્રતિક્રિયા જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને શું કહે છે? અભિસંધિત પ્રતિક્રિયા. એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું? ઉદ્દીપક સામાન્યીકરણ.
કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે? કારક અભિસંધાન. કોલ્હરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો? ચિમ્પાન્જી. માનવીના વિચાર, વાણી, વર્તન, રીતભાત અને જીવનશૈલી પર વધુ અસર કરતું પરિબળ કયું છે? સમૂહ માધ્યમો. વિવિધ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તેને શું કહેવાય? મનોવલણ. મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? મનોવલણ. સામાજિક રીત રિવાજો, મૂલ્યો, રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે કે સામાજિકરણ. માતા પિતા, ભાઈ ભાંડુ સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા, પ્રેમ, સ્નેહ અને સહકારથી બાળકમાં શું વિકસે છે? વિધાયક મનોવલણ. મનોવલણ જન્મજાત નહીં પરંતુ કેવું હોય છે? સંપાદિત. માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે? પૂર્વગ્રહ. વર્તમાનપત્રો, ટેલિવિઝન, ટેલિફોન અને મોબાઈલ ઇન્ટરનેટ વગેરે શાના સાધન છે? સમૂહ માધ્યમ. પૂર્વાગ્રહમાં પરિવર્તન લાવવા શિક્ષણ સાથે સંદેશો આપનાર વ્યક્તિ અને જૂથની વિશ્વાસપાત્રતા અસરકારક નીવડે છે તેવું સંશોધન કરનાર મનોવૈજ્ઞાનિકનું નામ જણાવો. હાર્ડિંગ. અશિક્ષિતો પરંપરાગત માન્યતાને વળગી રહે છે, માટે પૂર્વાગ્રહમાં પરિવર્તન લાવવા શિક્ષણ જરૂરી છે તેવું કયા સંશોધનના સંશોધનમાં જોવા મળ્યું છે? સ્ટેમ્બર. વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? એબિંગહોસ. કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? 90 થી 109. સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરી? પ્રોફેસર ટર્મન. માનસિક પડકારરૂપ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 70 થી નીચે. રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? 1936. પ્રતિભાસંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ 1925માં કોણે શરૂ કર્યો હતો? પ્રોફેસર ટર્મન.